નમસ્કાર મિત્રો, આજે આપણે અળસિયાના ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને મહત્ત્વના એવા તંત્રનો અભ્યાસ કરીશું કે ભાઈ જેના વગર અળસિયાનું અસ્તિત્વ જ શક્ય નથી. તમે જાણો છો એ તંત્ર કયું હશે? કે ભાઈ જેના વગર અળસિયાનું અસ્તિત્વ જ શક્ય નથી. અળસિયાનું પ્રજનન તંત્ર. ખાલી અળસિયાનું નહીં, કોઈ પણ પ્રાણીનું અસ્તિત્વ પ્રજનન તંત્રના જ કારણે છે. તો ચાલો આવા ઇન્ટરેસ્ટિંગ અને મહત્ત્વના અળસિયાના પ્રજનન તંત્રનો આજે આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં અળસિયું એ ઉભયલિંગી પ્રાણી છે. દેખાય છે ને મિત્રો? અળસિયું એ ઉભયલિંગી પ્રાણી છે. એટલે શું? શબ્દનો અર્થ સંસ્કૃત શબ્દ ઉપરથી આ બનેલું છે. ઉભય એટલે બંને અને લિંગ એટલે જાતિ. એટલે અળસિયું બંને જાતિ ધરાવે છે. એટલે અળસિયું નર અને માદા બંને તરીકે વર્તે છે. નર અને માદા બંને તરીકે વર્તે છે. આ અળસિયાની અંદર નર અને માદા બંને પ્રજનન અંગો આવેલા છે. એક જ પ્રાણીમાં નર અને માદા બંને પ્રજનન અંગો છે. માટે અળસિયાને શું કહેવાય છે? ઉભયલિંગી પ્રાણી કહેવાય છે. એક જ પ્રાણી નર અને માદા તરીકે વર્તે છે. એક જ પ્રાણીમાં શુક્રપિંડ અને અંડપિંડ બંને આવેલા છે. તો પછી આ નર અને માદા પ્રજનન અંગો અળસિયામાં કેવા હશે આપણે જોઈએ. અળસિયામાં નર પ્રજનન અંગોમાં શુક્રપિંડ, શુક્રવાહિની, પ્રોસ્ટેટ નલિકા અને નર જનન છિદ્રનો સમાવેશ થાય. જ્યારે માદા પ્રજનન અંગોમાં શુક્રસંગ્રાશય, અંડપિંડ, અંડવાહિની અને માદા જનન છિદ્રનો સમાવેશ થાય. એક જ પ્રાણીમાં આ બંને પ્રકારના પ્રજનન અંગો આવેલા છે. નર પ્રજનન અંગો પણ છે અને માદા પ્રજનન અંગો પણ છે. ફરી એકવાર, નર પ્રજનન અંગોમાં શેનો સમાવેશ થાય? શુક્રપિંડ, શુક્રવાહિની, સામાન્ય પ્રોસ્ટેટ શુક્રવાહિની નલિકા અને નર જનન છિદ્રનો. અને માદા પ્રજનન અંગોમાં શેનો સમાવેશ થાય? શુક્રસંગ્રાશય, અંડપિંડ, અંડવાહિની અને માદા જનન છિદ્ર. આ નામ વાંચીને તમને કદાચ નવાઈ લાગે. જો શુક્રસંગ્રાશય, તમને પ્રશ્ન એમ થાય કે શુક્રસંગ્રાશય એટલે એનો સમાવેશ તો નર પ્રજનન અંગમાં ન થાય? કેમ કે તમે જો શુક્રપિંડ નર પ્રજનન અંગ, શુક્રવાહિની નર પ્રજનન અંગ, શુક્રકોષો નર પ્રજનન અંગ, તો આ શુક્રસંગ્રાશય પણ નર પ્રજનન અંગ હોવું જોઈએ એવું થાય ને તમને? કેમ કે દરેક શુક્ર ક્યાં આવે છે? નરમાં. શુક્રપિંડ, શુક્રવાહિની, શુક્રાશય, શુક્રકોષો, શુક્રવાર થોડો આવે, ખાલી કહું છું. એટલે ઘણા કે શુક્રવાર એટલે નરનો, બધું શુક્ર નરનું, એવું નથી. આ શુક્રસંગ્રાશય ભલે શુક્ર શબ્દ અંદર આવે છે પણ એનો સમાવેશ શેમાં થાય છે? માદા પ્રજનન અંગમાં. ખાસ યાદ રાખજો, ક્યાંક MCQમાં પણ પૂછાય. નીચે આપેલ પૈકી કોનો સમાવેશ માદા પ્રજનન અંગમાં થાય છે? અને એમાં એક શુક્રસંગ્રાશય લખેલું હોય, શુક્રપિંડ લખેલું હોય, શુક્રવાહિની લખેલી હોય, શુક્રકોષો લખેલા હોય, તો જવાબમાં શું આવે? શુક્રસંગ્રાશય એ માદા પ્રજનન અંગ છે. ખ્યાલ રાખજો. ચાલો હવે આ અંગોની અળસિયામાં કેવી રીતે ગોઠવણી થાય છે આપણે એનો અભ્યાસ કરીએ. સૌથી પહેલી શરૂઆત આપણે નર પ્રજનન અંગોથી કરીશું. ચલો સૌથી પહેલાં આપણે નર પ્રજનન અંગોને અળસિયામાં બતાવીએ. અહીંયા મેં અળસિયાની રંગીન આકૃતિ બતાવી છે. આપણે અળસિયાનું ડિસેક્શન કર્યું, એના અંદરના ભાગને ખોલી નાખ્યો અને એમાં પ્રજનન અંગોની ગોઠવણી બતાવી છે. પહેલાં આપણે નર પ્રજનન અંગોની ગોઠવણી બતાવીશું. સૌથી પહેલાં અળસિયામાં 2 જોડ શુક્રપિંડ હોય છે. કેટલા શુક્રપિંડ છે? 2 જોડ. અને સંખ્યા લખવી હોય તો 4 શુક્રપિંડ છે. 2 જોડ છે. કયા ખંડમાં? 10મા અને 11મા ખંડમાં. યાદ રાખજો, આ નંબર બધા પરીક્ષામાં પૂછાતા હોય છે.
10મા અને 11મા ખંડમાં બે જોડ શુક્રપિંડ આવેલા છે. કેવી રીતે આપણે આકૃતિમાં જોઈએ. અહીંયા મેં ખંડોના નંબર પણ તમને આપેલા છે બાજુમાં જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એમ 22 સુધી નંબર આપેલા છે, આપણને જરૂર છે એટલા. હવે આપણે અહીંયા શું કહીએ છીએ, 10મા અને 11મા ખંડની અંદર બે જોડ શુક્રપિંડ આવેલા છે. એક જોડ 10મા ખંડમાં છે અને બીજી જોડ 11મા ખંડમાં છે. ક્યાં છે? ચલો હું આકૃતિમાં બતાવું. આકૃતિ ખાસ યાદ રાખજો મિત્રો, તમને થિયરીની પરીક્ષામાં પણ આ નામ નિર્દેશન વાળી આકૃતિ પૂછાય લખવાની પરીક્ષામાં, અને નીટમાં પણ આકૃતિ ઉપરથી તમને MCQ પૂછાય છે. ચલો આ 10મો ખંડ અને 11મો ખંડ. 10મા ખંડમાં આ એક જોડ શુક્રપિંડ છે, આ એક જોડ શુક્રપિંડ, અને 11મા ખંડમાં આ બીજી જોડ શુક્રપિંડ છે. તો આ બંને શુક્રપિંડની બે જોડ થઈ. એક જોડ 10મા ખંડમાં છે અને બીજી 11મા ખંડમાં છે. આમ 10મા અને 11મા ખંડમાં આવા બે જોડ શુક્રપિંડ આવેલા છે. આ અળસિયામાં ખાલી શુક્રપિંડ એમનેમ ખંડોની અંદર ચોંટેલા છે એવું નથી. એની ફરતે રક્ષણાત્મક કોથળી જેવી રચના આવેલી છે, જેને શુક્રપિંડ કોથળી કહેવાય. એટલે તમને આ જે દેખાય છે ને, ચલો આ 10મા ખંડમાં જે શુક્રપિંડ છે એની ફરતે આ વાદળી રંગની જે રચના દેખાય છે તમને કોથળી જેવી, એને શુક્રપિંડ કોથળી કહેવાય. આ એક અને આ બીજી. આ 11મા ખંડમાં જે શુક્રપિંડ છે એની ફરતે પણ આવી મોટી કોથળી છે. એટલે આ શુક્રપિંડોની ફરતે રક્ષણાત્મક શુક્રપિંડ કોથળીઓ આવેલ છે. આ વસ્તુનો ઉલ્લેખ થિયરીમાં નથી કર્યો, આકૃતિમાં બતાવેલી છે. આ બંને શુક્રપિંડ કોથળીઓ છે. એટલે 10મા અને 11મા ખંડમાં એક એક જોડ એટલે કુલ બે જોડ શુક્રપિંડ આવેલા છે, અને શુક્રપિંડની ફરતે આવી રક્ષણાત્મક શુક્રપિંડ કોથળી આવેલી છે. આ સિવાય આ જે શુક્રપિંડ જે શુક્રકોષો બનાવશે એમાંથી જે વધારાના શુક્રકોષ છે એનો સંગ્રહ કરવા માટે બે જોડ શુક્રાશય પણ આવેલા છે. જો તમને મેં આ બ્લેક કલરમાં બતાવ્યા છે ને, એ શુક્રાશય છે. આ એક જોડ અને આ બીજી જોડ, આવા બે જોડ શુક્રાશય પણ આવેલા છે. આ વસ્તુ બધી થિયરીમાં નથી આપી, આકૃતિમાં બતાવેલી છે. એટલે બે જોડ આવા શુક્રપિંડ છે, એની ફરતે રક્ષણ કરવા માટે આવી શુક્રપિંડ કોથળીઓ છે, અને વધારાના શુક્રકોષોનો સંગ્રહ કરવા માટે આવા બે જોડ, આ એક જોડ અને આ બીજી જોડ, બે જોડ શુક્રાશય આવેલા છે. શુક્રાશય, શુક્ર વત્તા આશય શબ્દ આપણે છૂટો પાડીએ. શુક્ર વત્તા આશય. આશય એટલે સંચય, સંચય એટલે કે સંગ્રહ. એટલે આ શુક્રાશયમાં શું થાય? શુક્રકોષોનો સંગ્રહ થાય. આવા શુક્રાશય આવેલા છે. હવે આ શુક્રપિંડ જે શુક્રકોષો બનાવશે એનું વહન કરવા માટે શુક્રવાહિનીઓ આવેલી છે. કેટલી આવેલી હોય? પ્રશ્ન સ્વરૂપે પૂછાય. આકૃતિ જોઈને તમને ખબર નહીં પડે, પણ હું તમને કહી દઉં, જેટલા શુક્રપિંડ હોય ને એટલી શુક્રવાહિની હોય. શુક્રપિંડ કેટલા છે? 1 2 3 4, ચાર, બે જોડ. તો શુક્રવાહિની પણ કેટલી હોય? બે જોડ હોય, એટલે કે 4 શુક્રવાહિની છે. પણ તમને આકૃતિમાં એવી 4 શુક્રવાહિનીઓ નહીં દેખાય. એટલે આ શુક્રપિંડ છે શુક્રકોષોનું નિર્માણ કરશે, અને શુક્રકોષોનું નિર્માણ કરવા માટે આવી શુક્રવાહિનીઓ આવેલી છે, બે જોડ. આ શુક્રવાહિની છે. શુક્રવાહિનીઓ બે જોડ એટલે 4 શુક્રવાહિની છે. અને આ શુક્રવાહિની શુક્રપિંડ સાથે જ્યાં જોડાય છે ને, ત્યાં શુક્રવાહિનીનો શરૂઆતનો ભાગ પહોળો હોય છે, ગરણી જેવો, જેને શુક્રવાહિની નિવાપ કહેવાય. જો આકૃતિમાં મેં બતાવ્યું છે, આ શુક્રવાહિની નિવાપ છે. કેટલા હોય? જેટલી શુક્રવાહિની એટલા શુક્રવાહિની નિવાપ. કેમ કે શુક્રવાહિની નિવાપ શું છે? શુક્રવાહિનીનો શરૂઆતનો પહોળો ભાગ, એને શુક્રવાહિની નિવાપ કહેવાય. જો આ ઉપર આ એક જોડ શુક્રવાહિની નિવાપ છે, તો નીચે આ બીજા પાછા શુક્રવાહિની નિવાપ છે.
બરાબર, આવા બે જોડ શુક્રવાહિની નિવાપ છે. ઉપરના શુક્રપિંડનું વહન કરવા માટે આ એક જોડ શુક્રવાહિની નિવાપ, નીચેના શુક્રપિંડમાંથી શુક્રકોષોનું વહન કરવા માટે આ બીજી જોડ શુક્રવાહિની નિવાપ. એટલે શુક્રપિંડ શુક્રકોષો બનાવશે, એનું વહન શુક્રવાહિનીમાં થશે, પણ આ શુક્રવાહિનીનો જે શરૂઆતનો ભાગ છે આ મેં લીલા કલરમાં દોરીને બતાવ્યો, એને શુક્રવાહિની નિવાપ કહેવાય. આ શુક્રવાહિની નિવાપથી શુક્રવાહિની ચાલુ થાય. આ શુક્રવાહિનીઓ છે અહીંથી ચાલુ થાય અને છેક 18મા ખંડ સુધી લંબાયેલી છે. જો 18મા ખંડ સુધી લંબાયેલી, 18મો ખંડ, એટલે શુક્રવાહિની નિવાપથી શુક્રવાહિની ચાલુ થાય અને છેક 18મા ખંડ સુધી લંબાયેલ છે. અને 18મા ખંડમાં આ જો પ્રોસ્ટેટ ગ્રંથિ છે 17 થી 19મા ખંડ સુધી લંબાયેલી, આ જે મેં લાલ કલરમાં બતાવીને એ પ્રોસ્ટેટ ગ્રંથિ છે. આ પણ પ્રજનનમાં સહાય કરે છે, પ્રોસ્ટેટ ગ્રંથિ છે. એ પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી જે બહાર આવતી નલિકા છે ને એને પ્રોસ્ટેટ નલિકા કહેવાય. જો હવે શું થશે, આ જે શુક્રવાહિની જે 18મા ખંડ સુધી લંબાયેલી છે ને એ આ પ્રોસ્ટેટ નલિકા સાથે જોડાશે. આ શુક્રવાહિની અને આ પ્રોસ્ટેટ નલિકા બંને એકબીજા સાથે જોડાશે અને એક સામાન્ય નલિકા બનાવશે. આ રહી આ, જેને સામાન્ય પ્રોસ્ટેટ શુક્રવાહિની નલિકા કહેવાય. એટલે શુક્રવાહિની પ્રોસ્ટેટ નલિકા સાથે જોડાઈ એટલે શું બન્યું, સામાન્ય પ્રોસ્ટેટ શુક્રવાહિની નલિકા. આ રહી આ. પ્રોસ્ટેટ શુક્રવાહિની નલિકા બનશે. અને આ સામાન્ય પ્રોસ્ટેટ શુક્રવાહિની નલિકા છે એ 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ, સાઈડમાં, એક આ બાજુ અને એક આ બાજુ સાઈડમાં વક્ષ બાજુએ, વક્ષ પાર્શ્વ બાજુએ નર જનન છિદ્ર તરીકે ખુલે છે. એટલે આ નર જનન છિદ્ર થયા. કેટલા છે નર જનન છિદ્ર? બે નર જનન છિદ્ર તરીકે ખુલે છે. તો આ નર પ્રજનન અંગોની ગોઠવણી આપણે અળસિયામાં બતાવી. બીજું, આ ઉપરાંત આ 17મા અને 19મા ખંડની અંદર તમને આ જે રાઉન્ડ દેખાય છે ને એ સહાયક પ્રજનન ગ્રંથિ છે, જેને જનન અંકુરો કહેવાય છે. પ્રજનનમાં સહાય કરે છે. આ 17 અને 19મા ખંડમાં તમને આ જે રાઉન્ડ જેવી રચનાઓ દેખાય છે ગોળાકાર, આ રહી આ બે જોડ, એક આ 17મા ખંડમાં અને બીજી જોડ 19મા ખંડમાં. એ સહાયક પ્રજનન ગ્રંથિ છે, જેને જનનાંકુરો આપણે કહીએ છીએ. બરાબર. તો આટલું અહીંથી લઈને અહીંયા સુધી નર પ્રજનન તંત્ર અળસિયામાં જુદા જુદા ખંડમાં ગોઠવાયેલું છે. તો યાદ રાખો કયા ખંડમાં શું આવેલું છે. ફરી એકવાર ટૂંકમાં કહી દઉં, તમને ઘણી વખત ફક્ત નર પ્રજનન અંગોની ગોઠવણી સમજાવો એવો પ્રશ્ન પૂછાય. અળસિયામાં ફક્ત નર પ્રજનન અંગોની ગોઠવણી આકૃતિ સાથે સમજાવો, તો અહીંથી લઈને અહીંની આકૃતિ દોરવાની અને આ સમજૂતી આપવાની. ફરી એકવાર નર પ્રજનન અંગોમાં શું છે, તો પહેલું બે જોડ શુક્રપિંડ, એનું વહન કરવા માટે આવી શુક્રવાહિની, એનો શરૂઆતનો ભાગ શુક્રવાહિની નિવાપ. આ શુક્રવાહિની 18મા ખંડ સુધી લંબાયેલી છે. ક્યાં જોડાશે? આ પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી નીકળતી પ્રોસ્ટેટ નલિકા સાથે જોડાશે. શું બનાવશે? સામાન્ય પ્રોસ્ટેટ શુક્રવાહિની નલિકા. અને એ 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ બે નર જનન છિદ્ર તરીકે ખુલે. વધારાનું જે થિયરીમાં નથી, પુસ્તકમાં આકૃતિમાં છે, આ જે બે જોડ શુક્રપિંડ છે એની આજુબાજુ આવી રક્ષણાત્મક શુક્રપિંડ કોતરી આવેલી છે અને વધતા વધારાના શુક્રકોષોનો સંગ્રહ કરવા માટે આવા બે જોડ શુક્રાશય પણ આવેલા છે. તો આ અળસિયાનું નર પ્રજનન તંત્ર થયું. ચાલો હવે આપણે માદા પ્રજનન અંગોની ગોઠવણી બતાવીએ કેવી રીતે થાય. માદા પ્રજનન અંગોની શરૂઆત 6 થી 9 ખંડમાં થાય છે. 6 થી 9 ખંડમાં માદા પ્રજનન અંગમાં શરૂઆતમાં શું આવેલા છે?
આવા શુક્ર સંગ્રહાશય 6 થી 9 ખંડમાં, દરેક ખંડમાં આવા એક એક જોડ શુક્ર સંગ્રહાશય આવેલા છે. તો આ પહેલા જ 4 જોડ શુક્ર સંગ્રહાશય. માદા પ્રજનન અંગોની શરૂઆત 4 જોડ શુક્ર સંગ્રહાશયથી થાય, જે 6 થી લઈને 9મા ખંડ સુધી જોવા મળે છે. દરેક ખંડમાં આવા એક એક જોડ શુક્ર સંગ્રહાશય આવેલા છે. એનું કાર્ય શું? એનું નામ જો, શુક્ર વત્તા સંગ્રહાશય એટલે આ શું કરે? શુક્રકોષોનો સંગ્રહ કરે. શુક્રકોષોનો સંગ્રહ કરે, હે ને? તો તમે જુઓ, અહીંયા આપણે એક વધારાનું નામ આપ્યું હતું, યાદ છે ને? શુક્રાશય. શુક્ર વત્તા આશય, આશય એટલે સંચય, સંચય એટલે સંગ્રહ. આ પણ શુક્રકોષોનો સંગ્રહ કરે. શુક્રાશય એ પણ શુક્રકોષોનો સંગ્રહ કરે, અને શુક્ર સંગ્રહાશય એ પણ શુક્રકોષોનો સંગ્રહ કરે. તો આવું કેમ? શું બંને શુક્રકોષોનો સંગ્રહ કરે? એકને આપણે નર પ્રજનન અંગમાં મૂક્યું અને એકને માદા પ્રજનન અંગમાં મૂક્યું. આવું કેમ? આ ફરક કેમ? હું તમને કહું. આ જે શુક્ર સંગ્રહાશય છે, શુક્રકોષોનો સંગ્રહ કરે, વાત સાચી, પણ કોના? બીજા અળસિયાના. મૈથુન ક્રિયા દરમિયાન જે બીજું અળસિયું જોડાય છે, એના શુક્રકોષો મેળવીને આ શુક્ર સંગ્રહાશયમાં સંગ્રહ પામે. મૈથુન ક્રિયા દરમિયાન બીજા અળસિયાના શુક્રકોષો મેળવે છે અને એનો સંગ્રહ ક્યાં થાય છે? શુક્ર સંગ્રહાશયમાં. એટલે આ શુક્ર સંગ્રહાશયમાં શુક્રકોષોનો સંગ્રહ થાય, પણ કોના? બીજા અળસિયાના. મૈથુન ક્રિયા દરમિયાન જે બીજું અળસિયું જોડાય છે, બીજા અળસિયાના શુક્રકોષોનો સંગ્રહ થાય, અને આ શુક્રાશયમાં એ અળસિયું પોતાના જ શુક્રકોષોનો સંગ્રહ કરે. પોતાના જ શુક્રકોષોનો સંગ્રહ થાય. આમાં બીજા અળસિયાના શુક્રકોષોનો સંગ્રહ થાય. સમજાયો બંને વચ્ચેનો ફરક? બંનેનો મતલબ તો એક સરખો થાય છે. આ પણ શુક્રકોષોનો સંગ્રહ કરે, શુક્રાશય, અને શુક્ર સંગ્રહાશય પણ શુક્રકોષોનો સંગ્રહ કરે. પણ આ શુક્રાશય પોતાના જ શુક્રકોષોનો સંગ્રહ કરે છે, એ જ અળસિયાના. પણ આ શુક્ર સંગ્રહાશય એ બીજા અળસિયાના શુક્રકોષોનો સંગ્રહ કરે કે જે મૈથુન ક્રિયા દરમિયાન જોડાય છે. સમજાઈ ગયું? એટલે તો આને માદા પ્રજનન અંગ કહેવાય છે. ચલો, હવે આ સિવાય અળસિયાની અંદર મુખ્ય માદા પ્રજનન અંગ તરીકે શું આવેલું છે? અંડપિંડ. ક્યાં આવેલું છે? 12મા અને 13મા ખંડની વચ્ચે. આ 12મો ખંડ અને આ 13મો ખંડ. આ 12મા અને 13મા ખંડની વચ્ચે અહીંયા આંતરખંડીય વિટપ છે. જાણો છો ને હવે તમે આ શબ્દને? આંતરખંડીય વિટપ. ખંડોની વચ્ચે રહેલો પડદો, આ રહ્યો આ આંતરખંડીય વિટપ. તો અંડપિંડ ક્યાં છે? આ 12મા અને 13મા ખંડની વચ્ચે જે આંતરખંડીય વિટપ છે, એમાં નીચે ચોંટેલા છે. અહીંયા હું આકૃતિમાં બતાવ્યા નથી, હવે બતાવું છું. અહીંયા ચોંટેલા છે, જુઓ. અંડપિંડ. એક જોડ અંડપિંડ આવેલા છે, જે ક્યાં છે? 12મા અને 13મા ખંડની વચ્ચે આંતરખંડીય વિટપની નીચે આવા એક જોડ અંડપિંડ આવેલા છે. અંડપિંડ એક જોડ ક્યાં? 12 અને 13ની વચ્ચે આવા એક જોડ અંડપિંડ આવેલા છે, જે અંડકોષોનું નિર્માણ કરે, અને નિર્માણ પામેલા અંડકોષોનું વહન કરવા માટે અંડવાહિની પણ આવેલી છે. ક્યાં આવેલી છે? 13મા ખંડમાં જ, આ અંડપિંડની નીચે જ. આ અંડવાહિની, બરાબર. 12મા અને 13મા ખંડની વચ્ચે
જે આંતરખંડીય વિટપ છે એમાં નીચેની બાજુએ આવા એક જોડ અંડપિંડ ચોંટેલા છે અને અંડપિંડની નીચે આ અંડવાહિની છે, એક જોડ આ અંડવાહિની, અને આ અંડવાહિનીનો શરૂઆતનો જે પહોળો ભાગ છે ગરણી જેવો એને અંડવાહિની નિવાપ કહેવાય છે. આ અંડવાહિની નિવાપ. અંડવાહિની નિવાપ એટલે અંડપિંડમાંથી જે અંડકોષોનો ત્યાગ થાય એ અંડવાહિનીમાં આવે અને આ બંને અંડવાહિનીઓ નીચે જોડાઈ જાય છે. જો જોડાઈ ગઈ આ બાજુની અંડવાહિની અને આ બાજુની અંડવાહિની બંને જોડાઈ જાય છે. ક્યાં? 14મા ખંડમાં. અને 14મા ખંડમાં વક્ષ મધ્ય ભાગે માદા જનન છિદ્ર તરીકે ખુલે છે, શરીર દિવાલની બહાર. આ માદા જનન છિદ્ર. તો બસ આટલું જ માદા પ્રજનન અંગોની ગોઠવણી છે. એક ઉપર 6 થી 9માં 4 જોડ શુક્ર સંગ્રહાશય અને બીજું 12મા અને 13મા ખંડની વચ્ચે આવા નીચે એક જોડ અંડપિંડ છે. એમાંથી અંડકોષોનું વહન કરવા માટે આવી અંડવાહિનીઓ આવેલી છે, જેનો શરૂઆતનો ભાગ અંડવાહિની નિવાપ. આ અંડવાહિનીઓ નીચે 14મા ખંડમાં જોડાય છે અને શું બનાવે છે? માદા જનન છિદ્ર, જે વક્ષ મધ્ય ભાગે શરીર દિવાલની બહાર ખુલે. આ માદા જનન છિદ્ર. તો આ આખું અળસિયામાં આપણે પ્રજનન તંત્ર જોયું. અળસિયું ઉભયલિંગી પ્રાણી છે એટલે એમાં નર અને માદા પ્રજનન અંગો બંને સાથે જોવા મળે છે. આખું આવું રંગીન આકૃતિવાળું આ પ્રજનન તંત્ર અળસિયામાં આપણે પૂરું કર્યું. જેનો ઉપયોગ શું? હવે અળસિયું આ પ્રજનન તંત્રનો શેમાં ઉપયોગ કરશે? એટલે ઘણા કે પ્રજનન કરવામાં વાત સાચી, અળસિયું આ પ્રજનન અંગોની મદદથી સંભોગ કરશે, મૈથુન કરશે. તમે જાણો છો એમાં શું થાય અને કેવી રીતે થાય? તો ચાલો આપણે હવે અળસિયામાં સંભોગ મૈથુન પ્રક્રિયાનો અભ્યાસ કરીએ કે એમાં શું બને છે. આપણે આકૃતિ સાથે સમજીએ મૈથુન સંભોગની પ્રક્રિયા. આમ તો દરેક લિંગી પ્રજનન કરતા પ્રાણીઓ મોટે ભાગે સંભોગ કરે, મૈથુન કરે. અને મૈથુન સંભોગમાં શું થાય? બે પ્રાણીઓ એકબીજા સાથે જોડાય. નર અને માદા એકબીજા સાથે જોડાય, વાત સાચી, પણ આ તો એક જ પ્રાણી નર અને માદા છે. તો પહેલો પ્રશ્ન, એને બીજાની જરૂર ખરી? આ પ્રાણી અંદર અંદર ફલન ના કરી લે? એની પાસે શુક્રકોષ પણ છે ને એની પાસે અંડકોષ પણ છે, તો જાતે જાતે અંદર અંદર ફલન ના કરી લે? એવું ના થાય. બીજાની શું કરવા જરૂર? આ ઉચ્ચ કક્ષાના સસ્તન પ્રાણીમાં આપણા જેવા પ્રાણીની જરૂર ખરી, કેમ કે નર અલગ છે અને માદા અલગ છે. નર અને માદા પ્રજનન અંગો અલગ છે એટલે બંનેને જોડવા માટે સંભોગ મૈથુન કરવું જોઈએ, બંને જોડાવું જોઈએ. પણ અહીંયા એવું ના થાય, જાતે જાતે ફલન કરે ના ચાલે? ચાલે ને? તો પછી કેમ નથી કરતા? આમાં બે અળસિયા કેમ જોડાય છે? એનું કારણ તમને કહી દઉં, પરીક્ષામાં પણ પૂછાય. ઘણી વખત પ્રેક્ટિકલમાં આવા પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછતા હોય છે. એનું કારણ હું તમને કહી દઉં. ભલે આ પ્રાણીની અંદર શુક્રપિંડ પણ છે, અંડપિંડ પણ છે, એક જ પ્રાણી શુક્રકોષ અંડકોષ બંને બનાવે છે, પણ આ શુક્રકોષ અને અંડકોષના નિર્માણ અને પરિપક્વનો સમયગાળો અલગ છે. જ્યારે શુક્રકોષ પરિપક્વ થતા ને ત્યારે અંડકોષ નહીં બને, અને જ્યારે અંડકોષ પરિપક્વ થતા હશે ત્યારે શુક્રકોષ નહીં બને. એટલે શુક્રકોષ અને અંડકોષના પરિપક્વનો સમયગાળો અલગ અલગ હોવાથી આ પ્રાણીમાં સ્વફલન નથી થતું. અંદર અંદર ફલન એને સ્વફલન કહેવાય. સ્વફલન નથી થતું, પરફલન થાય છે, અને એટલે જ બીજા અળસિયાની જરૂર પડે છે. તો ચાલો હવે આપણે આ અળસિયામાં મૈથુન સંભોગ કરાવીએ. કેવી રીતે થાય? આપણે નથી કરાવવાનો, જાતે જ કરશે, પણ જોઈએ કેવી રીતે થાય. અહીંયા મેં આકૃતિ બતાવી છે તમને. અળસિયામાં મૈથુન અથવા તો સંભોગ. મૈથુન પ્રક્રિયા, સંભોગની પ્રક્રિયા કેવી રીતે થાય આપણે સમજીએ.
જ્યારે લિંગી પ્રજનન કરતા કોઈ પણ પ્રાણી મૈથુન કરશે, સંભોગ કરશે ત્યારે એકબીજા સાથે જોડાય છે. આપણે જાણીએ છીએ કે નર અને માદા એકબીજા સાથે જોડાય. બસ અહીંયા પણ એવું જ થશે કે જ્યારે આ બંને અળસિયા એની પ્રજનન ઋતુમાં પ્રજનન કરવાની શરૂઆત કરશે ત્યારે બંને અળસિયા એકબીજાની નજીક આવે છે અને એકબીજા સાથે જોડાય છે સંભોગ કરવા માટે. આમ તો સામાન્ય રીતે કોઈ પણ પ્રાણી જોડાય ત્યારે આમ સીધા જોડાય છે, ખ્યાલ આમ સીધા નર અને માદા સીધા જોડાય. પણ એક અગત્યની એક ખાસિયત, એક વિચિત્ર બાબત, આ અળસિયા જ્યારે સંભોગ કરવા જોડાય છે ને ત્યારે આમ સીધા નથી જોડાતા, ઊંધા જોડાય છે. આ રીતે ઊંધા જોડાય. એક અળસિયું આમ સીધું હોય અને બીજું ઊંધું હોય, આમ જોડાય. એટલે એક અળસિયાનું જ્યાં મોઢું આવે ને ત્યાં બીજાની પૂંછડી આવે અને આ બાજુ એકનું મોઢું ત્યાં પેલાની પૂંછડી હોય, આમ ઊંધા જોડાય. આવું કેમ થતું હશે? શોખ થતો હશે કે ભાઈ આપણે ઊંધા જોડાઈએ. બધા પ્રાણીઓ તો સીધા જોડાય છે, આ ઊંધું કેમ જોડાય છે? આપણે એ સમજીએ. અને ઊંધા એકબીજા સાથે જોડાઈને શું કરશે? આ બંને અળસિયા એકબીજા સાથે જોડાઈને પોતપોતાના શુક્રકોષોની આપ-લે કરશે. બંને એકબીજાને પોતાના શુક્રકોષ આપશે. એટલે સંભોગ દરમિયાન બે અળસિયા એકબીજા સાથે જોડાય છે અને પોતપોતાના શુક્રકોષની આપ-લે કરે છે, એકબીજાને શુક્રકોષો આપે છે. પણ કેવી રીતે જોડાય છે? ઊંધા જોડાય છે. એની પાછળનું કારણ હું તમને કહી દઉં. હું તમને થોડુંક નમૂના સ્વરૂપે બતાવીને કહું. ચલો, હું તમને એના માટે આંગળીમાં નમૂનો બતાવું છું. એક સેકન્ડ. અળસિયા જેવું તમને બતાવું છું કે ભાઈ ખરેખર કેમ ઊંધા જોડાય છે, એની પાછળનું કારણ શું છે હું તમને કહું. તમને થશે કે સાહેબ શું કરે છે? હમણાં બતાવું તમને કે ખરેખર પ્રેક્ટિકલી શું બને છે અળસિયામાં, કે તમને ખ્યાલ આવે. ચલો હવે જુઓ કે આ મારી એક આંગળી છે એક અળસિયું અને બીજી આંગળી છે બીજું અળસિયું. આ બંને અળસિયા જ્યારે મૈથુન કરશે, સંભોગ કરશે ત્યારે એકબીજા સાથે આ બંને અળસિયા એકબીજાની નજીક આવે અને એકબીજા સાથે જોડાય. પણ આમ નથી જોડાતા, ઊંધા જોડાય છે. કેમ? આપણે જોઈએ. ચલો, તમને દેખાય છે? હું આંગળીઓ બતાવું છું એમાં. ચલો, મારી પાસે આ એક અળસિયું દેખાય છે, આ એક અળસિયું, આ બીજું અળસિયું. નજીકથી થોડું બતાવું. આ એક અળસિયું અને આ બીજું અળસિયું મારી પાસે છે. જો મેં એમાં કંઈક દોર્યું છે, દેખાય છે? આ એક અળસિયું છે એમાં. જો આ જે અળસિયું છે ને, આ અળસિયું જુઓ, આ એક અળસિયું. ચલો નજીક, હવે દેખાયું? આને અળસિયું માન લો, આ એક અળસિયું. એના પર મેં દોર્યું છે. શું દોર્યું છે? જો ઉપર જે છે ને આ શુક્ર સંગ્રહાશયના છિદ્રો છે, આ રહ્યા ને, આ શુક્ર સંગ્રહાશયના, અને નીચે આ જે બતાવ્યું છે નરજનન છિદ્ર. ચલો, આ એક સીધું અળસિયું છે. બાજુમાં બીજું સીધું અળસિયું તમને બતાવું. ચલો, આ દેખાય છે? આરોના ઉપર શુક્ર સંગ્રહાશયના છિદ્ર અને નીચે આ બે બતાવ્યા અને નરજનન છિદ્ર. હવે તમે જ વિચારો કે ભાઈ આ રીતે સામસામે સીધા અળસિયા એકબીજા સાથે જોડાય. હું આગળ આવું, તમને દેખાશે કદાચ. દેખાય છે? હવે કેવી રીતના ખબર પડશે? અળસિયા એકબીજાની સામસામે સીધા આવે. કેમ કે હું પાછળ ઊભો રહું છું ને તો આંગળીઓ બરાબર નથી આવતી. દેખાય છે? એક સેકન્ડ હો. ચલો, આ બંને અળસિયા સામસામે આમ સીધા આવે છે. સીધા તો શું થાય? જો,
તો શું થાય, આ એક અળસિયું, આ બીજું, બંને એમાં બંનેના શુક્ર સંગ્રાશયના છિદ્ર ઉપર છે અને નરજનન છિદ્ર નીચે છે બંનેના. હવે આ રીતે જોડાય, માન લો આ રીતે જોડાય, આ રીતે બે અળસિયા સીધા જોડાય તો શું થયું, બંનેના નરજનન છિદ્ર છે ને સામ સામે આવ્યા છે. આ નરજનન છિદ્ર બંનેના નરજનન છિદ્ર સામ સામે આવે કે નહીં, અને બંનેના શુક્ર સંગ્રાશયના છિદ્ર સામ સામે, ઉપર શુક્ર સંગ્રાશયના છિદ્ર, બરાબર, અને નીચે આજે અંગૂઠાથી હું બતાવું છું એ નરજનન છિદ્ર સામ સામે આવે. તો શું થાય, બંનેના નરજનન છિદ્ર સામ સામે આવે ને તો બંનેના શુક્રકોષો બહાર નીકળે, આમાંથી શુક્રકોષ બહાર નીકળે ને આમાંથી નીકળે. બંનેના શુક્રકોષો સામ સામે બહાર આવે, અથડાઈને નીચે પડી જાય, નકામા થઈ જાય. આ શુક્રકોષને ક્યાં સંગ્રહ પામવાનું છે, તમને યાદ હોય તો શુક્ર સંગ્રાશયમાં. શુક્ર સંગ્રાશય શું કરે છે, બીજા અળસિયાના શુક્રકોષો ગ્રહણ કરે છે, પણ શુક્ર સંગ્રાશય તો ઉપર છે, નરજનન છિદ્ર નીચે છે. એટલે જો આમ સીધા જોડાશે ને તો આ બંને નરજનન છિદ્રો અને બંને શુક્રાશયના છિદ્ર સામ સામે આવશે, જે નકામું પડે એટલે ઊંધા જોડાય. આ રીતે હવે ખ્યાલ આવશે, ઊંધા જોડાય. જોજો હવે ખ્યાલ આવ્યો. ઊંધા જોડાય શું થાય, આ નરજનન છિદ્ર છે ને એની સામે શું આવે છે, શુક્ર સંગ્રાશયના છિદ્ર, અને બીજી બાજુ જુઓ આ નરજનન છિદ્ર છે ને એની સામે શું આવે છે, શુક્ર સંગ્રાશયના છિદ્ર. બંને આંગળીઓ દેખાય છે, બંનેને અળસિયા ગણી લો. જે બે નાના છિદ્ર છે બંને બાજુ એ શું છે, નરજનન છિદ્ર, અને ઉપર આ જે ચાર જોડ છિદ્ર છે એ શુક્ર સંગ્રાશયના છિદ્ર. ખ્યાલ આવી ગયો ને. એટલે હવે જ્યારે આમ જોડાશે ત્યારે શું થાય, આ પોતાના શુક્રકોષો ક્યાં આપશે, આ બીજા પ્રાણીના શુક્ર સંગ્રાશયમાં. ચાલો, આ પોતાના શુક્રકોષો છે આ બીજા પ્રાણીના શુક્ર સંગ્રાશયમાં આપશે, અને આ અળસિયું પોતાના શુક્રકોષો આ પ્રાણીના શુક્ર સંગ્રાશયમાં આપશે, એટલે ઊંધા જોડાય છે. ખ્યાલ આવી ગયો ને. ચલો તો હવે એ વસ્તુ આકૃતિમાં બતાવી દઉં. આ બે અળસિયા છે, એની પ્રજનન ભેજવાળી ઋતુ છે. આ એક દરમાંથી, આનું દર છે, આ દરમાંથી એક અળસિયું બહાર નીકળ્યું, આ બીજું, અને બંને આ રીતે ઊંધા જોડાયા, એક આ બાજુ એક આ બાજુ. એટલે શું થશે, આ અળસિયાના આ નરજનન છિદ્ર છે અને આ અળસિયાના આ શુક્ર સંગ્રાશયના છિદ્ર છે. એ બંને સામ સામે આવશે. એટલે આ અળસિયું પોતાના શુક્રકોષો ક્યાં નાખી દેશે, આના શુક્ર સંગ્રાશયમાં. ખ્યાલ આવ્યો. અહીંયા બીજી બાજુ પણ એવું જ બનશે. આ બાજુ આ અળસિયાના નરજનન છિદ્રો છે, સોરી શુક્ર સંગ્રાશયના છિદ્ર છે. સામે આ બીજું અળસિયું છે, એના નરજનન છિદ્ર છે. તો આ અળસિયું શું કરશે, આ નરજનન છિદ્રમાંથી પોતાના શુક્રકોષો આ શુક્ર સંગ્રાશયમાં આપી દેશે. એટલે બંને શુક્રકોષોની આપ-લે કરશે. આ અળસિયું અહીંથી શુક્રકોષો આપશે અને આ અળસિયું અહીંથી શુક્રકોષો આપશે, સામ સામે, અહીંથી આમ જશે, અહીંથી આમ. એટલે ઊંધા જોડાય છે. સમજાઈ ગયું. ચલો, ઊંધા જોડાઈ ગયા, બંને શુક્રકોષોની આપ-લે કરી લીધી, પછી બંને અળસિયા છૂટા પડી જશે. પછી શું, સંભોગ મૈથુન પૂરું થયું. ફલન થશે. ફલન કેવી રીતે થાય, મૈથુન તો પૂરું થઈ ગયું, બંને અળસિયા છૂટા પડી ગયા, એકબીજાના શુક્રકોષો લઈને પછી જલસા કરો, એમ બેંક એકાઉન્ટમાં પૈસા જમા થઈ ગયા, એવું ખાતામાં પૈસા આવી ગયા, જલસા કરો, એવું નહીં. બંને શુક્રકોષો લઈ લીધા પોતાના શુક્ર સંગ્રાશયમાં, પછી શું, હજી ફલન કરવાનું છે. કેવી રીતે થશે આપણે વિચારીએ. એના માટે મેં આ બીજી આકૃતિ બાજુમાં બતાવી છે. હવે જો આ અળસિયું છે, એની અંદર જે શુક્ર સંગ્રાશય છે એમાં શુક્રકોષો છે, દેખાય છે તમને, આ જે લખું એ શુક્રકોષો છે. શુક્રકોષો ઉપર છે શુક્ર સંગ્રાશયમાં, અને અંડકોષો ક્યાં છે, શુક્રકોષો ઉપર છે આ શુક્ર સંગ્રાશયમાં, અંડકોષો ક્યાં છે, અંડકોષો તો અહીંયા નીચે છે, અંડપિંડ નીચે છે, અંડવાહિની નીચે છે, માદા જનન છિદ્ર નીચે છે. તો અંડકોષો અહીંયા 14મા ખંડમાં છે, અહીંયા અંડકોષો છે, અહીંયા શુક્રકોષો છે,
એટલે અળસિયા પાસે બીજા અળસિયાના શુક્રકોષો આવી ગયા. શુક્રકોષો બીજા અળસિયાના વાપરશે, પણ અંડકોષો તો પોતાના જ વાપરશે. તો અંડકોષો ક્યાં ઠલવાય? 14મા ખંડમાં માદા જનન છિદ્ર દ્વારા. અને શુક્રકોષો ક્યાં છે? ઉપર છે. તો પહેલો પ્રશ્ન, આ અંડકોષો અને આ શુક્રકોષોનું મિલન કેવી રીતે થશે? ઘણા કે ઉપરથી નીચે પડશે, એમ નથી પડતા. આખી બધું ખુલ્લું ખુલ્લું નથી, આ તો અંગોમાં આવેલું છે. તો આ શુક્રકોષો અને આ અંડકોષોનું મિલન કેવી રીતે થાય, એના માટે પણ અળસિયામાં એક વિશિષ્ટ રચના છે. બધી બહુ નવીનતા છે આના પ્રજનનમાં. વિશિષ્ટ પ્રક્રિયા થાય છે. શું થાય છે? તો અળસિયામાં 14, 15 અને 16મો ખંડ તમે જાણો છો, જેને શું કહેવાય છે? વલયિકા. 14, 15 અને 16મો ખંડ એને વલયિકા કહેવાય, જે ગ્રંથિમય પેશીનો બનેલો છે. એમાં ગ્રંથિ કોષો છે. આ ગ્રંથિમય પેશીના કોષોનો સ્ત્રાવ થાય છે, અને સ્ત્રાવના કારણે આ વલયિકા પ્રદેશની આજુબાજુ એક પાઉચ જેવી રચના બને છે, એક પાકીટ જેવી રચના બને છે. એની આજુબાજુ એક ઘાટી રિંગ જેવી રચના બને છે, જેને અંડઘર કહેવાય. એટલે અહીંયા અંડઘર બનશે. અહીંયા ચલો, આ સમજાય છે? આ મેં ગ્રીન કલરમાં બતાવ્યું ને, એ અંડઘર. જ્યારે અળસિયામાં સંભોગ પૂરું થઈ જાય અને ફલન કરાવવાનું હોય, ત્યારે સૌથી પહેલાં આ વલયિકા પ્રદેશના ગ્રંથિ કોષો છે, એમાંથી સ્ત્રાવ પામે છે, અને આવા અંડઘરનું એક પાઉચ જેવું ફરતે, અળસિયાની ફરતે આવેલું એક વીંટી આકારનું, રિંગ આકારનું પાઉચ બને છે, જેને અંડઘર કહેવાય છે. આવી કોથળી આની સાથે ચોંટી જશે. અંડઘર દેખાય છે? મેં દોર્યું એ. ઓકે, આને અંડઘર કહેવાય છે. હવે શું થશે? હવે આ અંડઘર ક્યાં બન્યો? વલયિકા પ્રદેશમાં 14, 15 ને 16. અને માદા જનન છિદ્ર ક્યાં છે? 14મા ખંડમાં. આ માદા જનન છિદ્ર. માદા જનન છિદ્ર ક્યાં છે? 14મા ખંડમાં. દેખાય છે ને દોરવું એ? હા, માદા જનન છિદ્ર છે 14મા ખંડમાં. એટલે માદા જનન છિદ્રમાંથી હવે અંડકોષોનો ત્યાગ થાય. એ અંડકોષો બહાર પડે. ક્યાં પડે? સીધા અંડઘરમાં. પહેલેથી જ અળસિયામાં અંડકોષોનો ત્યાગ થાય ને, એની પહેલાં જ અળસિયામાં અંડઘર બની જાય, વલયિકા પ્રદેશની આજુબાજુ. એટલે આ માદા જનન છિદ્રમાંથી જે અંડકોષો બહાર પડે ને, સીધા ક્યાં ઠલવાય? આ અંડઘરમાં. એટલે આમાંથી અંડકોષો બહાર પડે, માન લો કે, તો આ અંડઘરમાં આવી ગયા અંડકોષો. ચલો, આટલું ક્લિયર? હવે શું થશે? હવે એક અગત્યની પ્રક્રિયા. હવે હું તમને એક બીજી રચના બતાવું. ચલો, આ અળસિયું, અને અહીંયા એની આજુબાજુ આ અંડઘર. આજે મેં આંગળી બતાવી ને, એને અંડઘર માની લો. આ આંગળી દેખાય છે તમને? આ બાજુથી બતાવું. આ અળસિયું, આ મારી આંગળી છે ને, એ અળસિયું. અને આ બીજી આંગળી છે, એ અંડઘર. આમ વળેલી આંગળી મેં બતાવી ને, એ અંડઘર. બરાબર? હવે શું થશે? એકવાર અંડઘર બની ગયું, આ અંડઘરમાં અંડકોષો આવી ગયા, પછી આ અળસિયામાં વિશિષ્ટ પ્રકારનું સંકોચન થાય. આમ ખેંચાય, દબાય. આ અળસિયું છે ને, આંગળી જે હલે છે ને, એને અળસિયું માન લો. આ અળસિયું આમ ખેંચાય ને દબાય, ખેંચાય દબાય. એટલે શું થાય? આ જે અંડઘર છે ને, એ ધીરે 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 ઉપર જાય. જો જાય છે આ રીતે, આ ધીરે 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 અંડઘર ઉપર જશે. સમજાઈ ગયું ને? આ બીજી આંગળી અંડઘર છે, એ ઉપર જશે. આમ દબાતું જાય, નીકળવાનું ટ્રાય કરે, અને ધીરે ધીરે અંડઘર ઉપર જાય. એટલે અહીંથી અંડઘર ઉપર જશે. સમજાયું? આ અળસિયું છે, આ બીજી આંગળી અંડઘર છે. અળસિયામાં આવું સંકોચન થાય. એ સંકોચનના કારણે ધીરે ધીરે આ અંડઘર છે, એ ઉપર જાય. ઉપર ક્યાં જાય? જોવો જોઈએ. આ 4 છિદ્રો દેખાય છે? શું છે? શુક્ર સંગ્રાશય. શુક્ર સંગ્રાશય આગળ આવી જાય. પહોંચી ગયા. એટલે અંડઘર અંડકોષો લઈને ક્યાં આવી ગયું? ક્યાં આવી ગયું? શુક્ર સંગ્રાશયના છિદ્રો આગળ. સમજાઈ ગયું ને? આવું થશે. હવે આકૃતિમાં બતાવું. જો હવે આ અળસિયું સંકોચન કરશે. એ અળસિયું સંકોચન કરે એટલે અંડઘર ધીરે ધીરે ઉપર જાય.
अंडगर धीरे धीरे ऊपर जाए, ऊपर क्या पहुंची जाए, अहींया आ शुक्र संग्राशयना छिद्र है ने त्या पहुंची जाए, आ शुक्र संग्राशयना छिद्र। જ્યાં શુક્ર સંગ્રાશય છે ત્યાં પહોંચી જાય, એમાં શું છે, બીજા પ્રાણીના શુક્રકોષો। હવે આ અંડઘર ઉપર આવ્યું, એ અંડઘરમાં શું હતું, એ અંડઘરમાં અંડકોષો હતા। હવે એની ઉપર આ શુક્ર સંગ્રાશયમાંથી શુક્રકોષોનો ત્યાગ થશે, એટલે અંડઘરમાં હવે શુક્રકોષો પણ ભેગા મળશે। ખ્યાલ આવ્યો, દેખાય છે આકૃતિમાં। હવે એ અંડઘરને હું મોટું કરીને બતાવું, अंडघर આપણે મોટું કરીને જોઈએ, એટલે જે અંડઘર શુક્ર સંગ્રાશય આગળ આવે છે, આ અંડઘર એમાં શું છે, એમાં આવા લાલ કલરના જે બતાવું છું એ અંડકોષો છે, એમાં અંડકોષો છે। આ જે ગ્રીન કલરનું મેં પાઉચ જેવું બતાવ્યું એ અંડઘર, એમાં અંડકોષો હતા। અને જ્યારે આ અંડઘર અહીંયા શુક્ર સંગ્રાશય આગળ આવ્યું એટલે એમાં શુક્રકોષોનો ત્યાગ થાય, બીજા અળસિયાના શુક્રકોષો એની સાથે જોડાય, આવું થશે આ શુક્રકોષો। એટલે અંડઘરમાં હવે શું આવ્યું, અંડઘરમાં અંડકોષો છે, શુક્રકોષો છે અને બીજું પોષક પ્રવાહી છે, પોષક દ્રવ્યવાળું પ્રવાહી, બધું આની અંદર છે, સમજાયું। હવે આ શુક્રકોષો અને અંડકોષોનું મિલન અહીંયા થશે, શુક્ર સંગ્રાશયથી હજી પણ થોડું આગળ જાય ત્યારે એમાં શુક્રકોષો અને અંડકોષોનું મિલન થાય, અહીંયા ફલન થાય અંડઘરમાં। ચલો તો આ અંડઘર થોડું આગળ ગયું, અંડઘર આગળ ગયું, એમાં શુક્રકોષ અને અંડકોષનું મિલન થયું એટલે ફલિતાંડ બન્યા। આમાં શુક્રકોષ અને અંડકોષ બંને જોડાઈ ગયા એટલે આને આપણે શું કહીશું, ફલિતાંડ। આવી રીતના ફલન થઈ જશે, ક્યાં, અંડઘરમાં ફલન થઈ જશે। પછી શું થશે, જો પછી હજી આગળ પ્રક્રિયા થશે, હજી આ અળસિયાનું સંકોચન ચાલુ રહેશે, આ સંકોચન કરેલા અંડઘર ધીરે ધીરે બહાર નીકળી જશે। ફરી સમજાવું આંગળીના ઉદાહરણ દ્વારા કે ભાઈ આ અંડઘર નીચેની આંગળી અને ઉપરની આંગળી હાલે છે, અળસિયું ધીરે ધીરે સંકોચન કરે, અંડઘર આગળ આવ્યું, ક્યાં આવ્યું, આ શુક્ર સંગ્રાશય સુધી આવ્યું, શુક્રકોષો લઈ લીધા, ફલન કરી લીધું, પછી હજી સંકોચન થાય ને અંડઘર ધીરે ધીરે બહાર નીકળી જાય, અળસિયામાંથી બહાર આ રીતે બહાર નીકળી જશે, અંડઘર બહાર પડી જશે। એટલે હવે આ અંડઘર, આ ફલિતાંડ વાળું અંડઘર બહાર નીકળી જશે, અહીંથી આ અંડઘર બહાર પડી જશે, એક પાઉચ જેવું હોય, વચ્ચેથી પોળું ને આગળથી થોડું સાંકડું હોય, આવું પાઉચ જેવું આ અંડઘર બહાર પડી જશે। એટલે અળસિયામાંથી અંડઘર બહાર જમીનમાં, જ્યાં ભીની પહોંચી જમીન છે, જ્યાં અળસિયાનું દર આવેલું છે એ દરની અંદર એ બહાર પડી જશે, દરમાં આવી જશે। એ અંડઘરની અંદર શું છે, આ ફલિતાંડ છે, એ ફલિતાંડમાંથી પછી વિકાસ થાય, ભ્રૂણ બને, ભ્રૂણ બને, લગભગ 3 અઠવાડિયા સુધી વિકાસ થાય। આ અંડઘર બહાર પડ્યા પછી, અળસિયામાંથી અંડઘર બહાર પડ્યા પછી 3 અઠવાડિયા સુધી વિકાસ થાય અને આ ભ્રૂણમાંથી વિકાસ પામીને બાળ અળસિયા બહાર આવે, નાના નાના અળસિયા છે ને એ બહાર આવશે। કેટલા બહાર આવે ખબર છે, એક અંડઘરમાંથી આવા લગભગ 2 થી 22 જેટલા અળસિયાઓ બહાર આવે એક અંડઘરમાંથી, અને લગભગ 4-4ના સમૂહમાં બહાર આવે। પેલા 4 બહાર આવ્યા પરિપક્વ થઈને, પછી બીજા 4 બહાર આવે, ત્રીજા 4 બહાર આવે, લગભગ 22 જેટલા બહાર નીકળે અંડઘરમાંથી, અને પછી એ અળસિયા પુખ્ત બને છે, પરિપક્વ બને છે અને પ્રજનન કરવા માટે તૈયાર થાય છે। તો આ રીતે અળસિયામાં જે વિકાસ થયો સીધો થયો, આમાં ડીમ્બ લાર્વા એવું નથી બનતું, સીધા આ જે ફલિતાંડ છે એમાંથી ભ્રૂણ બને છે ને ભ્રૂણમાંથી આવા બાળ અળસિયા બહાર આવે છે। આ બધા બાળ અળસિયા છે।
12 આવશે। એક અંડઘનમાંથી કેટલા 12 આવે? 2 થી 22 અને કેટલા સમૂહમાં? 4 4ના સમૂહમાં વારાફરતી 4 આવે ફરી 4 આવે એમ એક અંડઘનમાંથી 2 થી 22 બાળ અળસિયા 12 આવશે। તો આ રીતે આપણે અળસિયામાં પ્રજનન કરાવ્યું, મૈથુન કરાવ્યું અને નવા અળસિયા પેદા કરી દીધા। અળસિયાના તંત્રનો અભ્યાસ, અળસિયાના સંપૂર્ણ ભાગોનો અભ્યાસ અહીંયા પૂરો થયો। હવે અળસિયું આમ તો આપણને ડિસેક્શનમાં કામ લાગે છે, પણ એ સિવાય આ અળસિયાની માનવ ઉપયોગિતા છે, આ ફાયદાકારક પ્રાણી છે, તો મનુષ્યને કેવી રીતે ઉપયોગી થાય, ખાસ કરીને ખેડૂતોને વધારે ઉપયોગી થાય છે। એટલે જ એમ કહેવાય છે કે અળસિયું ખેડૂત મિત્ર છે। તમને આવું કારણ પૂછાય, અળસિયું ખેડૂત મિત્ર છે શા માટે? સમજાવો। ચલો આપણે જોઈએ અળસિયાનો છેલ્લો ટોપિક। આવું કારણ તમને પરીક્ષામાં પૂછાય, અળસિયું ખેડૂત મિત્ર છે, સમજાવો, કારણ આપો। 2 માર્ક્સમાં પૂછાય। અળસિયું ખેડૂત મિત્ર છે શા માટે? તો અળસિયું એક અગત્યનું કામ કરે છે, જમીનને છિદ્રાળુ બનાવે છે। પહેલું કામ, આ એક અગત્યનું કામ। અળસિયું જમીનને છિદ્રાળુ બનાવે એટલે જમીનમાં કાણા પડે, આ રીતે આ ભૂમિ જમીનનો ભાગ એમાં કાણા પડે એટલે શું થશે? અળસિયું જમીનને છિદ્રાળુ બનાવે છે, જમીનમાં કાણા પડે છે, એ કાણા દ્વારા આ મૂળ તંત્ર જમીનની અંદર પ્રવેશે, છેક ઊંડે સુધી જાય, છેક ઊંડે સુધી જાય। આ જે કાણા છે ને એના દ્વારા મૂળ તંત્ર, એની શાખાઓ જમીનમાં છેક ઊંડે સુધી જાય છે, એની મજબૂતાઈ વધે। બીજું, આ કાણા છે ને એટલે કાણા દ્વારા હવા અંદર જાય જમીનમાં અને વનસ્પતિ શ્વસન કરી શકે। ખ્યાલ આવે? કાણા દ્વારા, છિદ્ર દ્વારા હવા અંદર જાય છે જમીનમાં અને જેના દ્વારા વનસ્પતિ શું કરી શકે છે? શ્વસન કરી શકે છે। આમ આ અળસિયું ખેડૂત મિત્ર કહેવાય અને અળસિયાનું ખાતર તરીકે ઉપયોગ થાય, જેને વર્મી કમ્પોસ્ટિંગ કહેવાય છે। અળસિયાનું ખાતર, વર્મી કમ્પોસ્ટિંગ, મેં તમને અગાઉ નામ આપ્યું હતું। એક આ પહેલો ઉપયોગ અળસિયાનું ખાતર તરીકે, વર્મી કમ્પોસ્ટિંગ। બીજો ઉપયોગ અળસિયાનું માછલી પકડવામાં થાય। તમને નવાઈ લાગશે કે ભાઈ માછલી પકડવામાં અળસિયા કેવી રીતે કામમાં લાગે? તો તમે જાણતા હશો કે માછલી પકડવા માટે ગાળીઓ બનાવવામાં આવે છે। આમ તળાવમાં નાખીને લોકો બેઠા આમ પકડીને, એ જે નાખીને બેઠા હોય ને એમાં ગાળીઓ હોય, ગલ, એના માટે ગલ શબ્દ વપરાય છે, ગાળીઓ કહેવાય। એ ગાળિયામાં શું હોય? ગાળિયામાં ખોરાક ભેળવેલો હોય। એ ખોરાક ખાવા માટે માછલી આવે ને પછી એમાં ફસાઈ જાય ગાળિયામાં, એમાં ખોરાક તરીકે, ખોરાક એટલે ભક્ષ્ય તરીકે અળસિયા વપરાય છે। એટલે માછલીને પકડવા માટે જે ગાળિયા બનાવેલા હોય ને એ ગાળિયામાં અળસિયાનો ભક્ષ્ય તરીકે, માછલીના ખોરાક તરીકે ઉપયોગ થાય છે, એટલે માછલી પકડી શકાય છે। એટલે યાદ રાખજો, માછલી પકડવામાં એનો ઉપયોગ થાય કેવી રીતે? માછલી પકડવાના જે ગલ છે, ગલ એટલે ગાળિયા, એમાં ખોરાક તરીકે, ભક્ષ્ય તરીકે શું વપરાય છે? અળસિયા વપરાય છે। એટલે આ રીતે અળસિયા આપણને ડિસેક્શનમાં તો ઉપયોગી છે, પણ એ સિવાય એનું બીજું પણ મહત્વ છે, માનવ ઉપયોગિતા છે। પેલું ખાતર તરીકે વપરાય છે, જમીનને છિદ્રાળુ કરે છે, એટલે મૂળ તંત્ર જમીનમાં ઊંડે સુધી આ છિદ્ર દ્વારા જઈ શકે છે। બીજું, આ છિદ્રો દ્વારા અંદર હવા પણ જઈ શકે છે, એટલે શ્વસન કરી શકે છે વનસ્પતિ। અને બીજો ઉપયોગ માછલી પકડવામાં થાય। તમે માછલી પકડવામાં જે ગાળીઓ નાખો ને એ ગાળિયામાં ખોરાક તરીકે, માછલીના ખોરાક તરીકે અળસિયા રાખવાના, એટલે માછલી અળસિયાને ખાવા આવે ને ગાળિયામાં ફસાઈ જાય। તો આ રીતે આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એવા નુપુરક સમુદાયનું અગત્યનું પ્રાણી અળસિયાનો અભ્યાસ પૂરો કર્યો। નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું પ્રાણી જોઈશું।